દસનામ ગોસ્વામી સમાજ દ્વારા 33મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। તાલાલા શ્રી બાઈ માતાજી ધામ ખાતે દસનામ ગોસ્વામી સમાજ દ્વારા 33મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા। તેમજ તાલાલા દસનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નના કાર્યકર્તા દ્વારા સાધુ સંત તેમજ દાતાશ્રીઓને સાલ તેમજ કેસરી ઓઢાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। દાતાશ્રીઓએ તાલાલાના દસનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્નના દાતાશ્રીઓને 5 નવદંપતીઓને કરિયાવરમાં કબાટ, સેટ, પલંગ તેમજ ઘરની તમામ અલગ અલગ 86 આઇટમો આપવામાં આવી હતી। प्रमुख श्री तालाला तालुका दसनाम गोस्वामी समाज आज रोज तारीख 4/3/2024 रोज तालाला श्रीबाई धाम निमित्ते અમારો તાલાલા તાલુકા દસનામ ગોસ્વામી સમાજનો 33મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં 5 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડેલ છે અને આવા સુંદર મજાનું આયોજનમાં દરેક સમાજના અગ્રણીશ્રીઓ તેમજ રાજકીય આગેવાનશ્રીઓ તેમજ દિલે દાતાશ્રીઓ દ્વારા અમને ખૂબ સારો સાથ અને સહકાર મળેલ છે અને તેમના તરફથી દીકરીઓ માટે ભરપૂર કરિયાવર અને દાન પણ મળેલ છે। તો હું તાલાલા તાલુકા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા આ સૌ દિલેર દાતાઓ તેમજ અહીંયાના જે આવો સારો શ્રીબાઈ ધામ જેને ગ્રીનીસ ઓફ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં अपारनाथी भगवानगिरी नारायणगिरी माजी तलाटी मंत्री माजी कमांडर राष्ट्रपति एवॉर्ड आ नो समारंभ जे श्रीबाई आश्रम धाम जेनु राष्ट्रीय लेवले नाम छे अने आजे आपणो देश आ भगवा वस्त्रथी एनु राष्ट्रीय बिरुद धारण करेल छे एवा समाजमांथी हूँ आવું છું। आजना प्रसंगमां 5 नवदंपति ए प्रभुतामां पगला मांडी रही है। एना यशस्वी रूपे आ टीम द्वारा एक सारी कामगीरी करी है अने ए पोताने नवाजवाना योग्य है। तेमज ज्ञातिबंधु ने अन्य ज्ञातिना पण अमने आ सहयोग मळ्यो छे अने आ उत्तरोत्तर अमारी प्रगति थती रहे एवी भोळानाथनी प्रार्थना करूं विरमું છું। जय हिंद।